ઈડર તાલુકાના ચિત્રોડા સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે રામકથા પ્રસંગમાં ભગવાન શ્રી રામના વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવ્યો. પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ તારીખ 2/1/2025 ગુરુવારના દિવસથી ઈડર તાલુકાના ચિત્રોડા ગામે ભેસકા નદીના કિનારે આવેલા સોમનાથ મહાદેવ મંદિરના પ્રટાંગણમાં મહંત શ્રી કેશવદાસના સંકલ્પ અને ચિત્રોડા, અંકાલા, નરસિંહપુરા, પૃથ્વીપુરા ગામના રામ ભક્તોના સંયોગથી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના વિવાહના પ્રસંગને ઉજવવામાં આવ્યો. કથાના પ્રવક્તા પૂજ્ય કીર્તિદાસ બાપુના મુખે કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ પ્રસંગે અંકાલા નિવાસી સ્વનંદુબા શેતાનસિંહજી જેતાવત પરિવાર તરફથી ભગવાન શ્રી રામ અને માતા સીતાજીના વિવાહ પ્રસંગે મામેરું યોજાયું અને પ્રજાપતિ સમાજ દ્વારા વરપક્ષ અને પટેલ જીગર કુમાર મોતીભાઈ તરફથી કન્યા પક્ષ બની રામલલ્લાના વિવાહને ભવ્યાતિ ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવ્યા. વાજતે ગાજતે ઢોલ શરણાઈ સાથે રામલલ્લાના વિવાહ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રામકથા દરમિયાન આવનારા ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આસપાસના ગામના યુવા સંગઠન દ્વારા સેવા અપાઈ રહી છે. રિપોર્ટર અમિત જોશી, ઈડર.